મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો ઘણા લાંબા સમય બાદ આપણે ચેનલ પર ફરી પાછા મળી રહ્યા છીએ। આશા હશે કે આ કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ તમે સૌ કોઈ કુશળ મંગળ હશે અને સાથે પરીક્ષાની તૈયારીમાં પણ પૂર્ણપણે લાગી ગયેલા હશો, કારણ કે ખ્યાલ જ હશે કે પરીક્ષાને હવે માંડ 1 મહિનો પણ બાકી નથી, બરાબર છે। 10/5 થી આપણી પરીક્ષા ચાલુ થાય છે, બરાબર છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ સારી રીતે પૂર્ણ તૈયારી કરજો, બરાબર છે। અને ખાસ એ કહેવું કે દરેક વિદ્યાર્થી મિત્રો જોડે બ્લુપ્રિન્ટ હશે જ, બરાબર છે। તો બ્લુપ્રિન્ટ તમે જુઓ તો ખ્યાલ આવે કે એમાં ચેપ્ટર 5 જે છે ચુંબકત્વ અને દ્રવ્ય, જે ટોટલ 5 માર્ક્સનું છે, જેમાંથી 3 માર્ક્સ એમસીક્યુ ના છે, 3 એમસીક્યુ આવશે 3 માર્ક્સના, અને 2 માર્ક્સ ઇક્વેશન ના છે। ધેટ મીન્સ કે ક્વેશ્ચન આન્સર પણ આવી શકે છે અથવા તો ન્યુમેરિકલ્સ આવી શકે છે, રાઈટ। તો આપણે મિત્રો 3 વિડિયો બનાવેલા છે, 3 વિડિયોમાં આપણે ચેપ્ટર 5 કવર કરેલા છે। મિત્રો તમને ખ્યાલ હશે કે કોરોનાની કપરી પરિસ્થિતિના કારણે આપણા માટે એ ફાયદો છે કે ચેપ્ટર 5 માંથી ઘણું બધું પોર્શન કેન્સલ થઈ ગયું છે। ચેપ્ટર 5 તો આમ તો પહેલેથી સરળ પણ છે અને નાનું પણ છે। વધારામાં ફાયદો એડ થયો છે કે કોરોનાના કારણે જે 30% ભાગ કેન્સલ થઈ ગયો છે એમાં ઘણું બધું પોર્શન કેન્સલ થઈ ગયું છે। ચેપ્ટરમાંથી જે ડેરિવેશન્સ વાળા ક્વેશ્ચન આન્સર હતા, મેથમેટિકલી ઇક્વેશન વાળા ક્વેશ્ચન આન્સર હતા, એ ટોટલી કેન્સલ થઈ ગયા છે। તો ચેપ્ટર ઘણું નાનું થઈ ગયું છે, સરળ થઈ ગયું છે, અને હવે બાકીનું જે ચેપ્ટર છે એ ટોટલી થિયોરેટિકલી ચેપ્ટર છે, બરાબર છે। એટલે આપણા માટે આ ઘણી સારી વાત છે, બરાબર છે। તો મિત્રો 3 વિડિયો આપણે બનાવેલા છે ચેપ્ટર 5 ના, જેમાંથી 2 વિડિયો ઇક્વેશન આન્સરના રહેશે અને ચેપ્ટર 5 માંથી ઇમ્પોર્ટન્ટ હોય એવા ટોટલ 4 જ ક્વેશ્ચન છે, જેમાંથી 2 ક્વેશ્ચન આપણે આજના વિડિયો લેક્ચરમાં સોલ્વ કરીશું, 2 ક્વેશ્ચન નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં સોલ્વ કરીશું, અને એક ત્રીજો વિડિયો બનાવીશું જેમાં આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીશું। તો 3 વિડિયોમાં જ આપણું આખું ચેપ્ટર 5 ક્લિયર થઈ જશે, બરાબર છે। અને આપણે સારી રીતે ચેપ્ટર 5 ના જે 5 માર્ક્સ છે એ કવર કરી શકીશું, ઠીક છે। તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ રિક્વેસ્ટ છે કે 3 વિડિયો ચેપ્ટર 5 ના લાઈનસર જુઓ કે જેથી ચેપ્ટર 5 ના 5 માર્ક્સ એ સંપૂર્ણપણે આપણે ક્લિયર કરી શકીએ, ઠીક છે। તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર। મિત્રો જોઈએ છીએ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે આ પ્રમાણે છે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો। મિત્રો યાદ કરો તો ચેપ્ટર 1 માં આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ભણી ગયા। વિદ્યુત ક્ષેત્રમાં પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ હતી, એ જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે। તો મિત્રો એક ક્વેશ્ચન યાદ કરો, એની જોડે કમ્પેર કરવાનું છે આ ક્વેશ્ચન, તો સરળતાથી યાદ રહી જશે, બરાબર છે। જોઈએ આપણે 1 બાય 1 દરેક મુદ્દા, બરાબર છે। જો પહેલો મુદ્દો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળાઓ રચે છે, સતત ક્લોઝ લૂપ રચાય છે, સતત બંધ ગાળો રચાય છે। મિત્રો યાદ કરો તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળો રચતી નથી, બરાબર છે। યાદ કરવાનો ટ્રાય કરો, સતત ક્લોઝ લૂપ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ રચી શકતી નથી, પરંતુ યાદ રાખવાનું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળો રચે છે, એટલે કે ક્લોઝ લૂપ બનાવે છે, ઠીક છે। આ છે પહેલો મુદ્દો, એકદમ સિમ્પલ છે, બરાબર। તમે યાદ કરો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે આપણે ડાયપોલ ધ્યાનમાં લઈએ તો પ્લસ માઈનસ ડાયપોલના 2 વિદ્યુત ભાર પ્લસ માઈનસ બંને વિદ્યુત ભાર વિજાતીય મૂલ્યના હોય, બરાબર છે। એટલે કે એક પ્લસ હોય એક માઈનસ હોય, પરંતુ એનું મૂલ્ય કેવું હોય? સમાન, રાઈટ। વિદ્યુતીય ડાયપોલ જેમાં આપણને ખ્યાલ છે કે ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળે છે અને નજીકના ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે, પરંતુ એ ક્લોઝ લૂપ બનાવતી નથી। જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ નોર્થમાંથી બહાર આવે છે અને સાઉથમાં પ્રવેશે છે, સાથે ક્લોઝ લૂપ પણ બનાવે છે। આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે।
જો જ્યારે વિદ્યુત ડાયપોલમાં ક્ષેત્ર રેખાઓ ધનમાંથી ઉદ્ભવીને ઋણમાં પ્રવેશતી હોય છે, રાઈટ? ડાયપોલમાં ધનમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે, ઋણમાં પ્રવેશે છે, બરાબર છે? અથવા અનંત સુધી ફેલાતી હોય છે. આવું ચુંબકીય ક્ષેત્ર રેખામાં જોવા મળતું નથી. એમાં તો સતત બંધ ગાળો રચાતો હોય છે ચુંબકીય ક્ષેત્ર રેખામાં. તમે જોઈ શકો છો નીચે આકૃતિમાં કે નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે અને સાઉથમાં પ્રવેશે છે, અને આ મેગ્નેટની અંદર પણ એ સતત ક્લોઝ લૂપ બનાવે છે. ધેટ મીન્સ કે મેગ્નેટની અંદર પણ સાઉથ ટુ નોર્થ એની દિશા હોય છે. એટલે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત બંધ ગાળો બનાવે છે, ક્લોઝ લૂપ બનાવે છે. પણ ખાલી એટલું યાદ રાખીશું આપણે કે નોર્થમાંથી બહાર આવે છે, સાઉથમાં પ્રવેશે છે. ઠીક છે? એટલે સતત એક બંધ ગાળો રચાય છે. બોલો, પહેલો મુદ્દો ક્લિયર? ઠીક છે, ઓકે. જોઈએ બીજો મુદ્દો, જેમાં છે કે ક્ષેત્ર રેખા ઉપર કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B ની દિશા દર્શાવે છે. ધેટ મીન્સ કે આપણે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરેલી છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી છે. તો કઈ રીતે થઈ શકે છે? તો સિમ્પલ છે. જે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય એ બિંદુ પાસે આપણે સ્પર્શક દોરવો પડે, અને એ સ્પર્શકના આધારે આપણે એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B ની દિશા જાણી શકીએ છીએ. બરાબર છે? સિમ્પલ પોઈન્ટ છે. જુઓ, તમે આકૃતિ દ્વારા જોઈ શકો છો. જો આકૃતિ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે આ મેગ્નેટનો નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, બરાબર છે? નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સાઉથમાં પ્રવેશે છે અને સતત એક બંધ ગાળો બનાવે છે. પણ આપણે આ કોઈ પણ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી છે. તો શું કરવું પડે? ત્યાં તમે જોઈ શકો છો કે સ્પર્શક ડ્રો કરવો પડે, અને સ્પર્શક ડ્રો કરવાથી આપણે એ બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકીએ છીએ. બોલો, સિમ્પલ છે? ઠીક છે? આગળ વધીએ અને જોઈએ છે થર્ડ પોઈન્ટ. બરાબર? જો થર્ડ પોઈન્ટમાં શું છે કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. જેમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ તેમ તેનું મૂલ્ય વધુ હોય છે. એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ એ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે, રાઈટ? ધેટ મીન્સ કે જે એરિયામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે પડતી હોય, ગીચોગીચ હોય, ત્યાં ચુંબકીય ક્ષેત્ર એકદમ પ્રબળ હોય, રાઈટ? જેમ કે આપણે યાદ કરો તો વિદ્યુત ક્ષેત્રમાં પણ ભણી ગયેલા છે કે જ્યાં વિદ્યુત ભાર હોય એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ફેલાયેલું હોય, પરંતુ વિદ્યુત ભારનો જે સ્ત્રોત છે, ઉદ્ભવ સ્થાન છે, બરાબર છે, એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ખૂબ નજીક હોય છે. જે કારણોસર વિદ્યુત ભારની થોડી નજીકના એરિયામાં આપણને વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મળે છે. પછી જેમ જેમ આપણે વિદ્યુત ભારથી દૂર જઈએ એમ વિદ્યુત ક્ષેત્ર નબળું થતું જાય છે. સેમ પોઈન્ટ અહીંયા છે કે તમે આકૃતિમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ નોર્થ પોલ અને સાઉથ પોલ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે ઘણી નજીક દર્શાવેલી છે. ધેટ મીન્સ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક છે તો ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? પ્રબળ હશે, રાઈટ? અને આ વચ્ચેના એરિયામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નથી, ધેટ મીન્સ કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રમાણમાં થોડું નબળું હશે. એટલે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, નજીક હોય, વધારે પડતી હોય, ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે પ્રબળ હોય, એટલે કે એનું મૂલ્ય વધારે હોય. ઠીક છે? સિમ્પલ છે પોઈન્ટ, બરાબર છે? જોઈએ લાસ્ટ પોઈન્ટ, ફોર્થ પોઈન્ટ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. મિત્રો યાદ કરો તો આ પોઈન્ટ વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં પણ હતો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં. કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ પણ એકબીજાને છેદી ન શકે. જો એ છેદે તો સિમ્પલ રીઝન છે કે છેદન બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્રની અથવા ચુંબકીય ક્ષેત્રની બે દિશા મળે.
ધેટ મીન્સ કે એક જ પોઈન્ટ પાસે આપણને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર બે અલગ અલગ દિશામાં મળી શકે, જે શક્ય નથી. તો આ મુદ્દો બંને માટે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે પણ અને સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માટે બંને માટે કોમન મુદ્દો છે. બરાબર છે. જો આકૃતિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. જો આકૃતિ જુઓ તમને ખ્યાલ આવશે કે આ બે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડ્રો કરેલી છે. બરાબર છે. આ રીતે સેજ એક કર્વ લાઈન તમને દેખાતી હશે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ લખેલી છે. બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ડ્રો કરેલી છે. બંને એકબીજાને છેદે છે. કયા બિંદુ પાસે? P બિંદુ પાસે. તો P બિંદુ પાસે બંને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે છે. તો આપણે એ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી છે. તો શું કરવું પડે? તો હમણાં જ આપણે સેકન્ડ પોઈન્ટમાં જોઈ ગયા કે જે તે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવી હોય તો ત્યાં આપણે સ્પર્શક ડ્રો કરવો પડે, રાઈટ? તો સ્પર્શક ડ્રો કરી લઈએ તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળશે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં મળશે. ધેટ મીન્સ કે એક જ બિંદુ છે P અને આપણને ચુંબકીય ક્ષેત્ર બે અલગ અલગ દિશામાં મળે છે. એ તો પોસિબલ નથી. કોઈ એક જ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ હોવી જોઈએ, બે અલગ અલગ હોવી પોસિબલ જ નથી. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદી શકે નથી. બોલો ક્લિયર? તો ખ્યાલ આવી ગયો છે ચારે મુદ્દાઓ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ચાર મુદ્દા છે, 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. એકદમ સિમ્પલ છે. બરાબર છે. તમે આખો ક્વેશ્ચન જોઈ શકો છો. બરાબર. અને એ તમારી નોટ્સમાં ઉતારી પણ શકો છો કે જેથી એક આખો ક્વેશ્ચન નોટમાં તૈયાર થઈ જાય. બરાબર છે. પરીક્ષા માટે મિત્રો જોઈએ છીએ નેક્સ્ટ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જે આ પ્રમાણે છે. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ સમજાવો. મિત્રો યાદ કરો તો સેમ ક્વેશ્ચન વિદ્યુત માટે પણ હતો કે વિદ્યુત ભાર માટે ગાઉસનો નિયમ સમજાવો. બસ તો એની જોડે કમ્પેર કરવાનું છે, એ ક્વેશ્ચન યાદ કરવાનું છે, તો આ ક્વેશ્ચન ઓટોમેટિક આવડી જશે. ઠીક છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ બંધ પૃષ્ઠ S ધ્યાનમાં લો. આકૃતિ જુઓ તો તમને ખ્યાલ આવશે કે એક ડાર્ક કલર થી આપણે બંધ પૃષ્ઠ દર્શાવેલું છે. દેખાયું દરેકને? ડાર્ક કલર થી એક બંધ પૃષ્ઠ દર્શાવેલું છે, જેને આપણે S નામ આપી દઈએ છીએ. ઠીક છે. આ પૃષ્ઠને વેક્ટર B તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ છે. વેક્ટર B ચુંબકીય ક્ષેત્રમાં આપણે આ S પૃષ્ઠને રાખેલ છે. બરાબર છે. આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ આપણે શોધવાનું છે. આપણે શું કરવાનું છે કે આ જે બંધ પૃષ્ઠ છે, બરાબર છે, જેને આપણે S નામ આપેલું છે, એની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ શોધવું છે. ઠીક છે. તો આપણે શું કરવું પડે કે આ જે પૃષ્ઠ ધ્યાનમાં લીધેલું છે એ પૃષ્ઠનું સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરવું પડે. એવા અનેક નાના સૂક્ષ્મ ખંડો આપણે ધ્યાનમાં લેવા પડે. બરાબર છે. જુઓ, પૃષ્ઠ S ને અનેક નાના ખંડમાં વિભાગેલું કલ્પો. એટલે અનેક નાના ખંડો આપણે પૃષ્ઠ S ના લીધેલા છે, જેનું આપણે પૃષ્ઠ ક્ષેત્રફળ લખી શકીએ ડેલ્ટા S. બરાબર છે. જો આપણે અહીંયા એક સૂક્ષ્મ ખંડ દર્શાવેલો છે ડાર્ક બ્લેક કલરથી, તમને દેખાતું હશે, ધ્યાનથી જુઓ આકૃતિમાં. ડાર્ક બ્લેક કલરથી આપણે દર્શાવેલો છે એક સૂક્ષ્મ ખંડ, જે સૂક્ષ્મ છે માટે એના માટે આપણે ક્ષેત્રફળ લખીશું ડેલ્ટા S, અથવા તો તમે S ની જગ્યાએ A સિમ્બોલ પણ વાપરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. રાઈટ. આવો એક ખંડ ડેલ્ટા વેક્ટર S છે, જેને આપણે આકૃતિમાં દર્શાવેલો છે. સિમ્પલ. અને તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર વેક્ટર B છે. ચુંબકીય ક્ષેત્ર તો દરેક માટે વેક્ટર B જ છે, રાઈટ. અને એનું ક્ષેત્રફળ કેટલું છે તો કે ડેલ્ટા વેક્ટર S. તો ચુંબકીય ફ્લક્સ કેવી રીતે નક્કી થાય? તો વિદ્યુત ફ્લક્સનું સૂત્ર યાદ કરો કે phi બરાબર વેક્ટર E ડોટ dA વેક્ટર અથવા તો ds વેક્ટર, તમે જે લખો એ. પરંતુ એમાં વેક્ટર E શું છે? વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીંયા શું છે? ચુંબકીય ક્ષેત્ર. ધેટ મીન્સ કે વેક્ટર E ની જગ્યાએ વેક્ટર B આવવાનું છે, બાકી સૂત્ર એનું એ જ રહે. રાઈટ. તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર આપણે વિદ્યુતીય ફ્લક્સ ઉપરથી યાદ રાખવાનું. ઓકે. આ ખંડનું ચુંબકીય ફ્લક્સ
ડેલ્ટા ફાઈ બી સૂક્ષ્મ ખંડ છે એટલે આપણે જે ચુંબકીય ફ્લક્સ મળે એ સૂક્ષ્મ હશે માટે આપણે આગળ ડેલ્ટા સિમ્બોલ લખી દઈએ છીએ બરાબર છે ડેલ્ટા ફાઈ બી બરાબર વેક્ટર b ડોટ ડેલ્ટા વેક્ટર s વડે વ્યાખ્યાયિત થાય છે બોલો ખ્યાલ આવી ગયો ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર કે ડેલ્ટા ફાઈ એ કોના માટે છે કે જે સૂક્ષ્મ ખંડ આપણે લીધેલો છે આ ડાર્ક બ્લેક કલર થી કે જેના માટે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા વેક્ટર s છે એના માટે ચુંબકીય ફ્લક્સ સૂક્ષ્મ ખંડ છે એટલે ડેલ્ટા ફાઈ બી મળે છે જે વેક્ટર b ડોટ ડેલ્ટા વેક્ટર s વડે મળે છે સિમ્પલ પરંતુ આમાં એક નહીં અનેક નાના સૂક્ષ્મ ખંડો આપણે લીધેલા છે બરાબર તો દરેકે દરેક માટે ચુંબકીય ફ્લક્સ આટલું જ મળશે બરાબર છે આટલું જ મળશે તો આપણે અનેક નાના સૂક્ષ્મ ખંડો માટે આપણે ચુંબકીય ફ્લક્સ નક્કી કર્યું એક માટે આટલું છે તો અનેક માટે પણ આટલું જ છે રાઈટ પરંતુ કુલ ચુંબકીય ફ્લક્સ લખવું હોય આપણે જે આખું આ પૃષ્ઠ લીધેલું છે બરાબર એના માટે કુલ ચુંબકીય ફ્લક્સ શોધવું હોય તો આવા દરેકે દરેક સૂક્ષ્મ ખંડ માટેના ચુંબકીય ફ્લક્સનો આપણે સરવાળો કરવો પડે રાઈટ અને આપણને ખ્યાલ છે કે એ સરવાળો સંકલનમાં પરિણમે છે જુઓ નેક્સ્ટ સ્ટેપ તમને ખ્યાલ આવશે કુલ ફ્લક્સ આપણે લખવું છે બરાબર કુલ ફ્લક્સ તો phi b બરાબર સિગ્મા ઓલ ડેલ્ટા phi b સિગ્મા ઓલ ડેલ્ટા phi b લખાશે અને એનો આન્સર શું છે વેક્ટર b ડોટ ડેલ્ટા વેક્ટર s એટલે કે સિગ્મા ઓલ વેક્ટર b ડોટ ડેલ્ટા વેક્ટર s ઇક્વલ ટુ 0 જેને આપણે સમીકરણ 1 કહી દઈએ આ શું છે કે જે આપણે પૃષ્ઠ લીધેલું છે બંધ પૃષ્ઠ એની સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ છે એક સૂક્ષ્મ ખંડ માટે ચુંબકીય ફ્લક્સ આટલું પરંતુ એવા અનેક સૂક્ષ્મ ખંડો છે તો કુલ ચુંબકીય ફ્લક્સ શોધવું હોય તો આનો સરવાળો કરવો પડે એટલે કે સિગ્મા લેવા પડશે એટલે સિગ્મા ઓલ કરી દીધા આપણે ઓલ નો મીનિંગ શું છે કે જેટલા પણ સૂક્ષ્મ ખંડો આપણે લીધેલા છે દરેકે દરેક નો સમાવેશ થઈ જાય જો અહીંયા નીચે લખેલું છે કે સમીકરણ 1 માં ઓલ શબ્દનો અર્થ બધા જ ક્ષેત્રફળ ખંડ ડેલ્ટા s માટે છે ક્લિયર હવે બીજો કે સમીકરણ 1 માં આન્સર 0 કેવી રીતે આવી તો એ ખાસ સમજવાનું છે એના માટે આપણે આકૃતિ ફરીથી જોઈએ તમને ખ્યાલ આવશે જો આકૃતિમાં કે જે બંધ પૃષ્ઠ આપણે લીધેલું છે આ બંધ પૃષ્ઠ એમાં જે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એ બહાર આવે છે દાખલ થાય છે એ બહાર આવે છે કોઈ ચુંબકીય ક્ષેત્ર એ આ બંધ વક્રમાં એટલે કે આ બંધ ગાળામાં રેસ્ટ માધ્યમમાં એટલે કે સ્થાયી માધ્યમમાં નથી રાઈટ મિત્રો યાદ કરો વિદ્યુત ફ્લક્સ માટે એટલે કે વિદ્યુત ક્ષેત્ર માટે આપણે ગાઉસનો નિયમ યાદ કરો તો ગાઉસના નિયમમાં આપણે શું કરવું પડે કે કોઈ બંધ પૃષ્ઠ લેવું પડે જેને આપણે ગાઉસિયન પૃષ્ઠ કહીએ એની અંદર કેટલો વિદ્યુતભાર છે એ ગણતરીમાં લેવો પડે જેના આધારે ગાઉસનો નિયમ આપણે આ પ્રમાણે આપી શકીએ કે phi બરાબર ઇન્ટિગ્રેશન વેક્ટર E ડોટ dA વેક્ટર ઇક્વલ ટુ સિગ્મા q અપોન એપ્સિલોન 0 ત્યાં આન્સર શું હતો સિગ્મા q અપોન એપ્સિલોન 0 ધેટ મીન્સ કે કોઈ બંધ વક્ર લીધેલું છે એની અંદર કેટલો વિદ્યુતભાર છે એ વિદ્યુતભારનો સરવાળો કરવાનો જો બે વિદ્યુતભાર ત્રણ વિદ્યુતભાર તે દરેકનો સરવાળો કરો એટલે કે સિગ્મા q મળે ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 કરવાનો જે છે વિદ્યુત માટે ગાઉસનો નિયમ પરંતુ ચુંબકત્વ માટે જે બંધ પૃષ્ઠ આપણે લીધેલું છે એ બંધ પૃષ્ઠની અંદર કોઈ પણ ચુંબક ક્ષેત્ર એ સ્થાયી માધ્યમમાં નથી તમે જોઈ શકો છો કે આ બંધ પૃષ્ઠમાં ચુંબકીય ક્ષેત્ર સ્થાયી માધ્યમમાં નથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે બહાર આવે છે દાખલ થાય છે બહાર આવે છે તો ફ્લક્સ ક્યારે મળે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર હાજર હોય સ્થાયી માધ્યમમાં હોય ત્યારે મળે પરંતુ અહીંયા તો જે બંધ પૃષ્ઠ લીધેલું છે એમાં કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર સ્થાયી માધ્યમમાં છે જ નહીં રાઈટ એટલે ચુંબકીય ક્ષેત્ર એટલે છે જ નહીં તો ચુંબકીય ફ્લક્સ કેવું થઈ જાય 0 થઈ જાય બોલો ખ્યાલ આવે છે બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે તેટલી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે તેથી પૃષ્ઠ સાથે સંકળાયેલું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય થાય બંધ પૃષ્ઠમાં જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી જ સામેથી બહાર આવી જાય છે
દાખલ થાય છે એટલી જ બહાર આવી જાય છે. કોઈ સ્થાયી માધ્યમમાં બંધ પૃષ્ઠમાં ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, ચુંબકીય ક્ષેત્ર જ નથી તો ફ્લક્સ હોઈ શકે નહીં. ધેટ મીન્સ કે આન્સર કેવો થઈ જાય? 0 થઈ જાય. બોલો ખ્યાલ આવ્યો? તો આ જ છે ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ. જુઓ, કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું પરિણામી ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ પણ બંધ પૃષ્ઠ આપણે લઈએ એમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. રાઈટ? જેને આપણે મેથેમેટિકલી આ રીતે લખી શકીએ છીએ કે સિગ્મા, ધેટ મીન્સ કે સંકલન લખી શકાય. બરાબર? શરૂઆતમાં જ આપણે ચર્ચા કરી. એટલે phi બરાબર ઇન્ટિગ્રેશન બંધ પકડે વેક્ટર b ડોટ ds વેક્ટર ઇક્વલ ટુ 0, વેક્ટર b ડોટ ds વેક્ટર ઇક્વલ ટુ 0, જે છે ગાઉસનો નિયમ. બોલો ક્લિયર? એકવાર આખો ક્વેશ્ચન તમે જોઈ લો. બરાબર? જેથી તમે નોટબુકમાં ઈઝીલી લખી શકો. બરાબર છે? આખો ક્વેશ્ચન સ્ક્રીનશોટ પાડીને તમે નોટબુકમાં લખી શકો છો. ઓકે?